નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં વડોદરાનો નામચીન બુટલેગર પરેશ ઉર્ફે ચકો 1 વર્ષ બાદ દમણના બારમાંથી દબોચી લેવાયો। સ્ટેટ મોનિટરિંગ ટીમે બુટલેગરો માટે પોલીસની જાસૂસી કરવાના કાંડમાં વોન્ટેડ ચકાને આખરે ઉઠાવી લીધો। ભરૂચ પોલીસ હવે ચકાનો કબજો મેળવી જાસૂસી કાંડની તપાસ કરશે। ભરૂચના કિન્નરોએ પ્રજા પાસે તેમના કિંમતી વોટનું મૂલ્ય સમજાવ્યું। ડોર ટુ ડોર મતદારોના ઘરે ફરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી। ભાજપના મનસુખ વસાવાને સરકાર સમક્ષ સમસ્યા ઉજાગર કરવાની સજા ગાળવા સાથે રોજગારી પણ છીનવાઈ લેવાઈ। ડેડિયાપાડાના ઉપલી માથાસર ગામે પાણીની સમસ્યા અંગે શિક્ષિત યુવાએ સોશિયલ મીડિયા ઉપર કરેલી રજૂઆતમાં નોકરીમાંથી ધોવા પડ્યા હાથ। છેલ્લા 5 વર્ષથી પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરજી વસાવાને ફરજ મુક્ત કરી દેવાતા પરિવારના 8 લોકોની રોજીરોટી ગઈ। અંકલેશ્વરના મુલત પાલિકાની બિલ્ડિંગ જર્જરિત બની। આજરોજ પાલિકાના પાછળના ભાગે પિલ્લરનો ભાગ ધરાશયી થતા દોડધામ મચી। પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા ઘટના બની। સદનસીબે કોઈને જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। નેત્રંગ ગામના જવાહર બજારથી ગાંધી બજાર સુધીના માર્ગ 2 મહિનામાં બિસ્માર। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી। અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ધૂળની ડમરી ખાવા મજબૂર। ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ દ્વારા 2 બુટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસી કાંડમાં સંડોવાયેલા મધ્ય ગુજરાતના કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને 1 વર્ષ બાદ એસએમસીએ દમણમાંથી દબોચી લીધો હતો। આચારસંહિતાનું જાહેરનામું બહાર પાડતા ગુજરાત તથા આંતરરાજ્યોના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આરબી બ્રહ્મભટ્ટની સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાના આધારે એસપી નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કેટી કામરિયાના માર્ગદર્શન હેઠળ ટીમ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સક્રિય થઈ હતી। વર્ષ 2023માં ભરૂચ જિલ્લાની એલસીબીની શાખાના 2 પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને દારૂની ગેરકાયદેસર લાઇન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયાસને લોકેશન આપતા હતા। જે બંને બુટલેગરોને એસએમસીના અધિકારીઓ સહિત અન્યના 2891 વખત લોકેશન શેર કર્યા હતા। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબીના બંને કોન્સ્ટેબલ સાથે નામચીન બોબડો અને ચકા સામે આ ગંભીર કેસમાં ગુનો દાખલ થયો હતો। ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં ભરૂચના બુટલેગર ફેબ્રુઆરીમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પકડમાં આવતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા। હાલ નયન બોબડો જેલમાં છે। બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાતે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો છે। બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન ધારા હેઠળના 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકી 6 ગુનાઓમાં તે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો। ભરૂચ જિલ્લામાં લોકશાહી પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે કિન્નર સમાજે ડોર ટુ ડોર ફરી મતદારોને અપીલ કરી હતી। ભરૂચ લોકસભા બેઠક ઉપર એક તરફ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે, ત્યારે જિલ્લાનું ચૂંટણી તંત્ર મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે। શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ અને મતદાર યાદીમાં નામ નોંધાયેલ ઘરના સભ્યો મતદાન દિવસે મતદાન કરે તે માટે સંકલ્પપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। જે બાદ આજરોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કિન્નર સમાજ થકી મતદાન જાગૃતિ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં કિન્નર સમાજે ડોર ટુ ડોર ફરી મતદારોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી, જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ પણ 18મા લોકશાહીના પર્વમાં લોકો વધારે ને વધારે મતદાન કરે તેવી અપીલ કરી હતી। બિલકુલ આ વખતે ઇલેક્શનનું જે કેપ્શન કહો કે ટેગલાઇન કહો એ પણ એવું છે કે ચૂંટણી એ પર્વ છે। તો આમાં પણ અમે એ વસ્તુનો સમાવેશ એટલે કર્યો છે કે જનરલી આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે આ લોકો આપણે ત્યાં આવતા હોય છે। તો આ ચૂંટણી જે છે એ
ઘરનો પ્રસંગ નહીં, આખા દેશનો પ્રસંગ છે, લોકશાહીનો પ્રસંગ છે. એ કોન્સેપ્ટ થોડોક અમે ડેવલપ કર્યો છે આમાં. અમારા કિન્નર સમાજ તરફથી આજે તમને અપીલ કરવા માંગીએ છીએ કે અમારો કિંમતી વોટ અમે આપીશું અને તમારો કિંમતી વોટ તમે આપજો, ચોક્કસથી આપજો. વોટ ફોર શ્યોર. ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે. એ આપણા ખાલી પર્વ નથી, તો એ એક આપણા દેશનો મહોત્સવ છે અને આપણા બધાને એ ભેગા થઈને એ મનાવવાનો છે. તો એ કેવી રીતે મનાવવાનું? જેમ કે આપણો જે વોટ હોય એ બહુ કિંમતી હોય છે, એ આપણે બધાને આપવાનું છે. હું આપીશ ને તમે આપજો, ને એવા વ્યક્તિને આપજો કે જે આપણા દેશની પ્રગતિ કરે, એવા વ્યક્તિને આપજો. એવી મારી અમારા કિન્નર સમાજ તરફથી તમને બધાને એવી વિનંતી છે, નમ્ર વિનંતી છે. 18મી લોકસભાનું આ ઇલેક્શન છે અને 18નો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે 18 વર્ષે એલિજિબલ થાય વોટર્સ. અને 18 વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ. તો 18ના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ ઉજવીએ. એમાં અમને થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે. આપ હમણાં જ જોયું કે થર્ડ જેન્ડર્સ પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે. અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન, અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ. અને આપણા જિલ્લામાં આ 18મી લોકસભાનું પર્વ છે, ખૂબ સારું આ ચૂંટણીનું 18મી લોકસભાની ચૂંટણી જે પર્વ છે ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અમે જય માતાજી. ભૂલા પડ્યા કે શું? આ ઘરમાં તો કોઈ પ્રસંગ નથી. ઘરમાં નહીં, આ ભારત દેશનો પ્રસંગ છે, લોકશાહીનો પ્રસંગ છે. અમે તમારી પાસે પૈસા માંગવા નહીં પણ એક વચન માંગવા આવ્યા છીએ. તમે અમને વચન આપો કે હું મારો કિંમતી ને પવિત્ર વોટ જરૂર આપીશ. ચોક્કસ, હું આપને વચન આપું છું કે હું જરૂર વોટ આપીશ. તમે પણ તમારો વોટ આપો. વોટ ફોર શ્યોર. ભાજપ સરકાર એક તરફ દરેક હાથમાં કામ અને દરેકના વિકાસના બણગા ફૂંકે છે, ત્યાં પાણીની સમસ્યા ઉજાગર કરનારને મનસુખ વસાવાની ગાળો સાથે ઘરના 8 સભ્યોના પાલન પોષણમાં સહાયક એવી રોજગારમાંથી પણ હાથ ધોવાનો વારો લગાવી દીધો છે. 2 દિવસ પહેલા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું. વર્ષના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે આ યુવાનને ગાળો બોલતા હોવાની ઘટના સામે આવી હતી. ભારજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલા પાનખલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહ્યા હતા. પરંતુ ભારજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે રાજકીય ષડયંત્ર કરી બીજા દિવસે તેમને શાળામાંથી વર્ણતુક સારી નથી તેમ કહી હાથમાં પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા. મનસુખ વસાવાને પ્રજા કહી રહી છે કે તમે જનપ્રતિનિધિ છો, લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે. તમારી ભાજપ સરકારના રાજમાં યુવાનોને ભલે રોજગારી આપી ન શક્યા હોય, પણ જે યુવાનો શિક્ષિત છે અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરી રહ્યા હોય તેવા યુવાનોની રોજગારી ઉપર લાત મારવાનો તમને અધિકાર નથી. આ યુવા પોતાના પરિવારના 8 જેટલા સભ્યોનું પાલન પોષણ કરે છે, ત્યારે ભાજપ ઉમેદવાર એક આદિવાસી થઈને આવું કૃત્ય કર્યું છે તે ખૂબ જ નિંદનીય હોવાનું આદિવાસી સમાજ ગણાવી રહી છે. આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના યુવાનોને અપીલ કરી છે કે ભારજી વસાવા માટે આગળ આવી તેમને ન્યાય અપાવીએ અને ભરૂચ લોકસભામાંથી મનસુખ વસાવાને રજા આપી ઘરે બેસાડીએ. બધા બહુ કામ કર્યું છે પણ પાણી નથી નીકળતું એટલે એમને પાણી કાઢી બતાવે તો આસપાસ કેટલા બોર છે? બોર તો બહુ બધા કર્યા છે સાહેબ. ત્યાં કોઈ ના પાડે તમને? પાણી નહીં નીકળતું. ફૂલ પાણી છે. કઈ છે? અહીંયા અરે અહીંયા નહીં, નીચે. એટલે સાહેબ અહીંયા કેવું છે, આટલો વિસ્તાર ખરો ને નજીકનો, પાણી નથી. એ વાત નથી. જે વિડીયો ઉતાર્યો ને તે હાસુ છે સાહેબ. અરે હા, હું બોલે છે ના હાસુ છે. હું આવતું આ અહીંયા જો અહીંયા પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, મકાઈ કરે છે. જૂઠું કામ બોલો છો? જય આદિવાસી.
હું ભારજીભાઈ વસાવા. મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો. મનસુખભાઈ, તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘુમરના વિડીયો લીધા. તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો. તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં 50-60 બોર ને બોરિંગ કરેલા છે. મનસુખભાઈ, તમે કઈ નિશાળમાં ભણ્યા છો? તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો. માથાસરમાં કુલ 20 બોરિંગો છે અને લગભગ કુલ 17 બોર કરેલા છે. તેમાંથી મોટરો ઘણી બધી બગડેલી છે, બંધ હાલતમાં છે. મનસુખભાઈ, ખાલી 20 બોરિંગો છે, તમે કહો છો કે 50-60. થોડો આંકડો ના આવડતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ. મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે, મને કંઈ કારણ નથી. હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે. પણ મને કારણ તો બતાવો. હું ભારતનો નાગરિક છું. મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું. ત્રણ વર્ષથી હું પાણી ભરું છું, માથે ડેગડા. મને રસ્તે જનારા લોકો પૂછે છે, ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ડેગડા રહીને? તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં 3 વર્ષથી એની રજૂઆત કરું છું. અહીંયા સરપંચ પણ મને મા બેનની ગાળો બોલે છે, 2 વર્ષથી ત્રાસ આપે છે. હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે. તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે. અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને મા બેનની ગાળો બોલી છે. અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશય થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસો ફટકારી હતી, પરંતુ આજે અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલ્લરનો કેટલોક ભાગ ધરાશયી થતા પાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ત્યારે પાલિકા તંત્ર જર્જરિત ઇમારત મુદ્દે કોને નોટિસ બજાવશે તેવા સવાલો ઉદ્ભવ્યા છે. જોકે આ ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજે 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ 2-3 મહિનામાં જ ધોવાઈ જતા સ્થાનિકો ઉડતી ધૂળની ડમરીઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેઇન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. 2 મહિના પહેલા અમારા ગામમાં રોડ બનાવ્યો હતો, પણ રોડની હાલત એટલી ખરાબ છે કે 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે. સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારી શ્વાસના લેવાની તકલીફો પડે છે. પણ પંચાયત સફાઈ બી નહીં, સફાઈ વેરો લેતી સફાઈ કરતી નથી. એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ. રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે. તારીખ 21/3 ને 9 જગ્યાએ અમે રજિસ્ટર્ડ એરિયાથી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે, પણ હજુ સુધી આજે 8 દિવસ થયા છતાં બી હજુ કોઈ અમારી પર જવાબ આવ્યો નથી. તો ધ્યાનમાં એ લોકો લેતા નથી. હજુ સુધી પણ અમને એનો યોગ્ય જવાબ મળેલ નથી. ટપાલો બધી રજિસ્ટર્ડથી જ મોકલી આપેલી છે અમોએ. જવાહર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે પહેલાં કરતાં. પહેલાં જે રોડ નહોતો એના કરતાં બી રોડ બન્યો, પણ અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ છે. રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર. બજારમાં કોઈ નહીં. જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દે અમે બજાર બંધ રાખવા કરીશું. સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી તકે કરે. ધૂળ ઘણી ઉડે છે, પબ્લિક આવતી નથી બહારથી, ઘણો ત્રાસ છે.
ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે, શ્વાસની તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે. થોડું મહેરબાની કરીને અમારી તો મહેરબાની માનો, માગણી સ્વીકારો. જય હિન્દ, જય ભારત. જો કામ નહીં થાય બરાબર તો અચોક્કસ મુદ્દતે બજાર બંધ રાખીશું ને ડિવાઈડર કાઢો વચ્ચેથી, જેથી કરીને પાર્કિંગમાં ને બધી વ્યવસ્થા રહી. અમારા સમગ્ર જવાહર બજાર ભાવના પાનથી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે 2 જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે. કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત ડસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે. અમારી માગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની જ તકલીફ અત્યારે બી છે, તો એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું. તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે. હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે, એને બી હટાવે એ અમારી બધાની માંગણી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓએ કાર્ડિયોપલ્મનરી રિસેટેશન CPR તાલીમ મેળવી હતી. ભરૂચ કલેક્ટર કચેરી અને બરોડા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને CPR તાલીમ આપવામાં આવી હતી. તે સાથે કર્મયોગી માટે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. ડોક્ટર દીપ નાયક દ્વારા કાર્ડિયોપલ્મનરી રિસેટેશનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ અને મેડિકલ કેમ્પમાં દિવસ દરમિયાન 115 જેટલા કર્મયોગીઓએ ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ દરમિયાન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, ભરૂચ પ્રાંત તેમજ CPRના ટ્રેનર ડોક્ટર દીપ નાયક, તેમની મેડિકલ ટીમ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નિગ્રો લૂંટારુઓ દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા. સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીથી છૂટીને પરત પોતાના ઘરે કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન નિગ્રો લૂંટારુએ લૂંટ કરવાના ઈરાદે યુવાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાહિલ મુનસીએ પ્રતિકાર કરતા નિગ્રો લૂંટારુએ તેને ગોળી ધરબી દીધી હતી. લૂંટારુએ ગાડી ઉપર પણ 6 થી 7 રાઉન્ડ ગોળીઓ મારી દેતા સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે પરિવારને થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક સાહિલ મુનસીના પરિવારમાં પત્ની અને 7 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. અંકલેશ્વર GIDCમાં આવેલા અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજ રોજ લોકાર્પણ કરાયું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મહિલા ઉત્થાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સીવણ ક્લાસની તાલીમ મેળવી મહિલાઓ પગભર થાય તે માટે અંકલેશ્વર GIDCમાં આવેલા અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે, ડિસ્ટ્રિક્ટ ચેરમેન 3060 તેજલ દેસાઈના હસ્તે રિબિન કટિંગ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કૈલાશ ગજેરા, ઘનશ્યામ ગજેરા, હર્ષાબેન જાકરિયા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. અમે આજે આ વુમન સેન્ટરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. કે અહીંયા આપણે આજુબાજુની જે અંતરિયાળ ગામમાં બહેનોને શીખવા, એક પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને કંઈ શીખી શકે, એના માટે અમે આ સેન્ટરનું આજે લોકાર્પણ કરી રહ્યા છીએ. અને આ વર્ષનો અમારો ઇનરવ્હીલનો ગોલ કે જેટલું બને એટલું અમે બૈરાઓ સશક્તિકરણના વિશે કામ અમે બહુ બધું કર્યું કે અહીંયા ઘણા બધા બહેનોને આજે અમે એમને ઘરે બેઠા પણ કામ કરી શકીએ એવી અમે વસ્તુ પણ અમે આપવા જઈ રહ્યા છીએ. અને અમે સ્કૂલ માટે પણ અંતરિયાળ ગામમાં ઘણા બધા અમે પ્રોજેક્ટ કર્યા કે જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં અમે બધાની વિઝિટ કરી અને બાળકોને સ્વેટર, શૂઝ, યુનિફોર્મ અને હરેક બાળકને અમે મળ્યા છીએ. આજે 30 માર્ચ 2024ના દિવસે 26 જેટલા સિલાઈ મશીન અહીંયા લોન્ચ કરવામાં આવ્યા છે અને એના ઉદ્ઘાટનનું એક સૌભાગ્ય મને સાંપડ્યું છે. એને માટે હું ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ કૈલાશ ગજેરાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.
આ વુમન એમ્પાવરમેન્ટનો આશય છે કે આજુબાજુના એરિયામાંથી જરૂરિયાતમંદ મહિલાઓને રોજીરોટી મળી શકે એ માટે આ સેન્ટરમાં એમને ટ્રેન કરવામાં આવે અને રોટરી અને ઇનરવ્હીલ બંનેના સહયોગથી આ સેન્ટર ઊભું થયું છે. ઇનરવ્હીલ ક્લબની બહેનો એ સેન્ટર ચલાવવાની છે અને ઘણી બધી બહેનો પોતાનું ભવિષ્ય અહીં આગળ ટ્રેનિંગ લઈને બનાવી શકશે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જીતાલી ફાટક પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરને 1.32 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના PIBN સગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલા સારંગપુર ગામની જીતાલી ફાટક પાસે રિક્ષા નંબર GJ16Z3881માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને રિક્ષામાં રહેલ વિદેશી દારૂની 166 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને રિક્ષા મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સારંગપુર ગામની વિહારધામ દિલીપ સોમાભાઈ વસાવા અને કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ પાલેજમાં આવેલા મેડિકલ સ્ટોરના કાઉન્ટર ઉપરથી ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. ભરૂચ જિલ્લામાં થોડા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલ પારસ મેડિકલ સ્ટોર ઉપર એક વૃદ્ધ પોતાનું પાકીટ કાઉન્ટર પાસે મૂકીને કામ અર્થે બાજુમાં ગયા હતા. તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પેપર લઈ આવીને દુકાનદારને ચકમો આપી પેપર પર્સ ઉપર મૂકી નીચેથી પાકીટ લઈ ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ જ્યારે ફરી દુકાનદાર પાસે આવ્યો અને પાકીટ બાબતે પૂછતા જે તે સ્થળે મૂક્યું હતું તે સ્થળે ન દેખાતા વૃદ્ધ અને દુકાનદાર પણ ચોંકી જવા પામ્યા હતા. દુકાનદારે દુકાનમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધે પાકીટમાં રહેલા 5000 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ગુમાવ્યો હતો. જે બાબતે પાલેજ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી ફેલિસિટા હોટલમાં કાઉન્ટર ઉપર મૂકેલ મોબાઈલ હોટલ માલિકની નજર ચૂકવી કોઈ અજાણ્યા ઈસમ લઈ ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા તાલુકાના મુલદ ગામ પાસે સાયકલિંગ માટે નીકળેલા તાલુકા કોંગ્રેસ આગેવાનને અટકાવી બુકાની ધારી 3 ઈસમોએ લાકડાના સપાટા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝઘડિયા તાલુકાના મુલદ ગામના કમલા નિવાસ પેટ્રોલ પંપની બાજુમાં રહેતા અને ઝઘડિયા તાલુકા કોંગ્રેસના યુવા આગેવાન ધનરાજ દલપતસિંહ વસાવા ગતરોજ સવારે 7:30 કલાકે પોતાની સાયકલ લઈ મુલદ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડે ટોલનાકા તરફ જતા હતા. જો ત્યાંથી મુલદ ગામના કાચા રોડ બાજુ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાળા કલરની સિયાઝ ગાડી ઊભી હતી. જે ગાડી પાસે સાયકલ લઈ ધનરાજ વસાવા પસાર થતા હતા તે વેળા એક ઈસમ ગાડીમાંથી ઉતરી સાયકલિંગ માટે આવેલ કોંગ્રેસના આગેવાનને અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી હતી. જે ઝપાઝપીમાં માસ્ક ખેંચાઈ જતા અપશબ્દો ઉચ્ચારી રહેલ ઈસમ ભરૂચની રચનાનગર સોસાયટીમાં રહેતા અમિત નરપત વસાવા હતો. જે બાદ ગાડીમાં બેસેલ અન્ય 2 ઈસમો પણ નીચે ઉતરી ધનરાજ વસાવા ઉપર લાકડીના સપાટા વડે તૂટી પડ્યા હતા અને માર મારી આજે તને પૂરો જ કરી નાખીશું તેમ કહી માર માર્યો હતો. મારામારીના પગલે રોડ ઉપર ગામના માણસો આવી જતા 3 ઈસમો આજે તું બચી ગયો છે બીજી વાર નહીં બચે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં વડોદરાનો નામચીન બુટલેગર પરેશ ઉર્ફે ચકો 1 વર્ષ બાદ દમણના બારમાંથી દબોચી લેવાયો. સ્ટેટ મોનિટરિંગ ટીમે બુટલેગરો માટે પોલીસની જાસૂસી કરવાના કાંડમાં વોન્ટેડ ચકાને આખરે ઉઠાવી લીધો. ભરૂચ પોલીસ હવે ચકાનો કબજો મેળવી જાસૂસી કાંડની તપાસ કરશે. ભરૂચના કિન્નરોએ પ્રજા પાસે તેમના કિંમતી વોટનું મૂલ્ય સમજાવ્યું. ડોર ટુ ડોર મતદારોના ઘરે ફરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી. ભાજપના મનસુખ વસાવાને સરકાર સમક્ષ સમસ્યા ઉજાગર કરવાની સજા ગાળવા સાથે રોજગારી પણ છીનવાઈ લેવાઈ. ડેડિયાપાડાના ઉપલી માથાસર ગામે પાણીની સમસ્યા અંગે શિક્ષિત યુવાએ સોશિયલ મીડિયા ઉપર કરેલી રજૂઆતમાં નોકરીમાંથી ધોવા પડ્યા હાથ. છેલ્લા 5 વર્ષથી પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરજી વસાવાને ફરજ મુક્ત કરી દેવાતા પરિવારના 8 લોકોની રોજી રોટી ગઈ.
અંકલેશ્વરના મુલદ પાલિકાની બિલ્ડિંગ જ જર્જરિત બની. આજરોજ પાલિકાના પાછળના ભાગે પિલ્લરનો ભાગ ધરાશયી થતા દોડધામ મચી. પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા ઘટના બની. સદનસીબે કોઈને જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. નેત્રંગ ગામના જવાહર બજારથી ગાંધી બજાર સુધીના માર્ગ 2 મહિનામાં બિસ્માર. રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી. અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ધૂળની ડમરી ખાવા મજબૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.